ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ વિરોધ વર્ષ 2026માં યોજાયેલ એઆઈ ઇમ્પેક્ટ સમિટને લઈ કોંગ્રેસના નેતા દ્વારા કરાયેલા એક નિવેદન બાદ ભડક્યો હતો। મળતી માહિતી અનુસાર યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની આ સમિટમાં વિક્ષેપ ઊભો કર્યો હતો, જેના કારણે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ભાજપ કાર્યકર્તાઓએ દેશની વૈશ્વિક છબી બગાડનારાઓને માફ નહીં જેવા પ્લે કાર્ડ જોવા મળ્યા હતા। વિરોધ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી સામે જોરદાર નારેબાજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેઓ ઇરાદાપૂર્વક ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે। 2026માં સુરત આખી દુનિયાનું ધ્યાન ખેંચશે, પરંતુ કોંગ્રેસ અને તેના નેતાઓને આ દેશની પ્રગતિ હંમેશા નડતી રહી છે। રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે તાત્કાલિક માફી માંગવી જોઈએ, એક સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું। આ દરમિયાન એક અલગ જ ઘટનામાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં થોડીવાર માટે તણાવનો માહોલ સર્જાયો હતો। જોકે પોલીસે સ્થિતિના કાબૂમાં લઈ લીધી હતી। કોંગ્રેસ તરફથી આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવ્યા છે। કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે આ માત્ર રાજકીય સ્વાર્થથી પ્રેરિત નિવેદનો છે। ભાજપ સતત રાહુલ ગાંધીને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યો છે। અમારા નેતાએ દેશની છબી બગાડવાની કોઈ વાત કરી નથી, ઉલટાનું તેઓ લોકશાહી અને સામાજિક ન્યાયની વાત કરે છે। जी, आपका नाम? अतुल मोहता। अतुल भाई, आज ये कई प्रकार के विरोध ने कही। जिस तरह से कल पूरा देश, जो पूरा विश्व भारत को देख रहा था, भारत को जो मान बढ़ रहा था, उस पर राहुल गांधी के कार्यकर्ताओं ने, कांग्रेस के कार्यकर्ताओं ने एक धब्बा लगाने का, देश की अस्मिता पे एक दाग लगाने का कार्य किया है। एआई समिट के अंदर उन्होंने जो विरोध प्रदर्शन किया, जो अर्धनग्न होकर जो उन्होंने प्रदर्शन किया, वो भारत की अस्मिता पे, भारत के दिल के ऊपर एक दाग देने का, एक धक्का देने का उन्होंने कार्य किया। आज उसके विरोध में सूरत महानगर भारतीय जनता पार्टी ने विरोध प्रदर्शन किया राहुल गांधी और देश के जितने भी लोग हैं उन सभी से वो माफी मांगे। यहाँ पे किस तरह का? यहाँ पे राहुल गांधी के खिलाफ नारे लगे, कांग्रेस पार्टी के खिलाफ नारे लगे और राहुल गांधी जी का पुतला दहन करने का कार्यक्रम।